આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ। આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ છે। સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ અપાયું છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી છે, તો અરવલ્લીમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધી રાજ્યમાં 19% વધુ वरसाद नोंधायो है। वर्तमान में मौसम प्रणाली है उसमें अपर एयर साइक्लोनिक सर्कुलेशन है नॉर्थ गुजरात एडजॉइनिंग साउथ राजस्थान के 3.1 किलोमीटर अबाउट है और दूसरा साइक्लोनिक सर्कुलेशन है नॉर्थ ईस्ट अरेबियन सी एंड नेबरहुड वो 5.8 पे है। तो इनके प्रभाव से जो अगले 7 दिनों में है लाइट टू मॉडरेट रेन एक्सपेक्टेड है। एक तरफ पुलिस व्याजखोरोना ત્રાસથી લોકોને છોડાવવા કાર્યવાહી કરે છે અને બીજી બાજુ કોંગ્રેસના નેતા વ્યાજખોરીનો ધંધો કરી ધમકાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં કોંગ્રેસના મહિલા પ્રમુખ જીલ શાહ પર વ્યાજખોરી અને દાદાગીરીના ગંભીર આક્ષેપો થયા છે। આ ઘટના સંબંધિત એક ઓડિયો ક્લિપ અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। જીલ શાહે ફરિયાદીને વ્યાજે રૂપિયા આપ્યા હતા। આ રૂપિયા પરત લેવા માટે તેમણે દાદાગીરીનો માર્ગ અપનાવ્યો। વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં રૂપિયા લેવડ દેવડ અને ધમકીભરી ભાષા સાંભળવા મળે છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં જીલ શાહ ફરિયાદીના ઘરે પહોંચીને તેમની સાથે મારામારી કરતા પણ દેખાઈ રહ્યા છે। કલાપી કોણ છે ભાઈ? તું પૈસા લઈ જાય ના આપે એટલે કલાપી એવું શીખવાડ્યું છે? પણ હું એવું નથી, મારી વસ્તુ લાવ, મારા એટલા બધા બધી પૈસા બાકી હતા, મને કેટલી ખરાબ ગાળ બોલ્યા। કલાપીની ધમકી કોને આપે છે? મેં ધમકી નથી આલી, બરાબર? તો કલાપી જોડે ગયો, હું આવું છું, તું ક્યાં બેઠો છે બોલ? રાજ્યમાં સ્કૂલના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ખાનગી ટ્યુશન ક્લાસીસનો વિરોધ સામે આવી રહ્યો છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા આ પ્રકારના શિક્ષકોને ચેતવણી આપવામાં આવી છે। સરકારી સ્કૂલના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય છે અને બોર્ડની પરીક્ષામાં ઇન્ટરનલ 20 માર્ક્સ સ્કૂલના શિક્ષકોએ આપવાના હોય છે, એટલે 20 માર્ક્સની લાલચે વાલીઓ પણ પોતાના બાળકોને સ્કૂલના શિક્ષક પાસે ટ્યુશને મોકલતા હોય છે। પરંતુ હવે વિરોધના સુર ફરી એક વખત વાગતા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને ડીઈઓને રજૂઆત કરી હતી, જેથી 8 શિક્ષકો પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી। તેમ છતાં રાજ્યભરમાં અનેક ખાનગી ટ્યુશન ચલાવતા સ્કૂલ શિક્ષકોના ટ્યુશન સ્થળો પર છાપા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સમગ્ર ગુજરાતની અંદર વાલી અને વિદ્યાર્થીઓ લાખો રૂપિયાની બ્લેકમેલિંગ દ્વારા ફી ભરે છે। કારણ એનું એ છે કે બોર્ડની એક્ઝામની અંદર શાળાના શિક્ષકોએ 20 માર્ક ઇન્ટરનલ આપવાના હોય છે। રાજ્યની અનેક સ્કૂલોની અંદર ડમી વિદ્યાર્થીના કૌભાંડ અંગે તપાસ અને ઇન્ટરનલ માર્ક્સની પ્રથાને બંધ કરવાની માંગ કરવામાં આવી છે। વડોદરાના છાણીમાં સ્મશાન ગૃહના ખાનગીકરણથી છાણી ગ્રામજનો નારાજ છે। છાણીના ગ્રામજનોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે। વડોદરા કોર્પોરેશને સ્મશાનોના કરવામાં આવેલા ખાનગીકરણનો વિરોધ થઈ રહ્યો છે। છાણી ગામના લોકોએ સ્મશાનનો વહીવટ ગામના ટ્રસ્ટ પાસે યથાવત રાખવા દો તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો। ગઈકાલે ગ્રામજનો પોસ્ટરો સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા, જ્યારે આજે છાણીના ગ્રામજનોએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે। આવતીકાલે ગ્રામજનો કોર્પોરેશનમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે। તેમ છતાં પણ જો ખાનગીકરણ નહીં રોકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જામનગરમાં યોજાનાર શ્રાવણી મેળાને લઈને 10 કરોડનો વીમો લેવાયો। વીમા કવચને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા। જામનગરમાં જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે છેલ્લી ઘડીએ મહાનગરપાલિકાના તંત્રએ તડામાર તૈયારી શરૂ કરી છે। જોકે ગત વર્ષ કરતાં બમણો વીમો લેતા વિપક્ષે તંત્ર પર સવાલો ઉઠાવ્યા। વિરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું કે પ્રદર્શન ગ્રાઉન્ડની હાલત, સ્થળની મર્યાદિતતા અને ખોટી રણનીતિને કારણે આ વખતનું આયોજન ભીડ માટે અસુવિધાજનક બની શકે છે। આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી અને વ્યવસ્થાનો પાયો નબળો પડી શકે છે, તો બીજી બાજુ મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારની કસર બાકી ન રહે તે માટે તનતોડ મહેનત કરી રહી છે। જે શ્રાવણ માસનો મેળો છે એ 15 દિવસનો મેળો છે, એમાં ખાસ કરીને જગ્યાનો ક્યાં અભાવ છે। આવતા દિવસોમાં ઘણીવાર કીધું છે, ભૂતકાળમાં ઘણા એક્સિડન્ટો બનેલા છે, ભવિષ્યમાં ના બને એની તાકીદી રાખવી પડે, જમીન ઉપર ઉતરવું પડે। ક્યાંય વીમા ઉતારવાથી ગઈ સાલ 5 કરોડનો વીમો ઉતાર્યો હતો મહાનગરપાલિકાએ, આ વખતે 10 કરોડનો, તો હું 10 કરોડના વીમા ઉતારવાથી જામનગરની જનતા સલામતનો અનુભવ કરશે, પણ જમીન ઉપર ઉતરીને ક્યાંક વ્યવસ્થા થાય સારી
જનતાને ક્યાંય નુકસાન ના થાય એ કામ કરવું પડે. ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ સામે આવ્યો છે. સિંહ બાળના મોત મામલે વન વિભાગની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા. ગીરના જંગલોમાં એશિયાટિક સિંહોની સુરક્ષા મામલે વન વિભાગની કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અમરેલી જાફરાબાદ રેન્જમાં તાજેતરમાં સિંહ બાળો અને સિંહના મોત વધતા બનાવો બાદ વન વિભાગની નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ભાજપના ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રી મુળુ બેરાને લખેલા પત્રમાં વન વિભાગની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે, જેના કારણે સરકાર પર ઝડપી પગલાં લેવાનું દબાણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી. ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનું વાયરસ આવે ત્યારે એશિયાટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે. સરકાર જ્યારે આ બધાય સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે. નગરપાલિકા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. 2 મહિનામાં લેવાયેલા પાણીના 26 નમૂના ફેલ થયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે, જેમાં શહેરના 2 ડઝન વિસ્તારોમાં અશુદ્ધ પાણી વિતરણ થયું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે. જાગનાથ, રાધાનગર, નારાયણનગર, જગલેશ્વર ઉપરાંત ભક્તિનગર સહિતના વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. 2 મહિનામાં 26 નમૂનાઓ પાણીના ફેલ થયા છે, જે રાજકોટના પોસ્ટ વિસ્તારોમાં પણ છે. કોઠારિયામાં તો લગભગ ઝાઝા ફેલ થયા. રાજકોટમાં જો 26 નમૂનાઓ ફેલ જતા હોય એ જ બતાવે છે ક્યાંક ને ક્યાંક કે તમારી ઘોર બેદરકારી છે અને તમારી બેદરકારીના હિસાબે લોકોની પરિસ્થિતિ આ થઈ રહી છે. આ ગંદા પાણીના કારણે સ્થાનિકોની શું સ્થિતિ થઈ હશે અને સ્થાનિકો બીમાર પડશે તો તેની જવાબદારી કોની? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોરબીમાં ચેલેન્જ આપવામાં પાવરદા ધારાસભ્ય કાંતિ અમૃતિયા ફરી એકવાર આકરા અંદાજમાં જોવા મળ્યા. તેમણે કહ્યું, અહીંયા કોઈ દાદા નથી હનુમાન દાદા સિવાય. કાનાભાઈ ગરબા પ્રેક્ટિસના વિરોધવાળા મુદ્દે બોલ્યા કે મેં તો લીમડે બાંધીને માર માર્યો છે અને તાજેતરમાં થયેલા વિવાદો વચ્ચે પોતાની આંગળી ઊંચી રાખતા કહી દીધું કે લુખ્ખાઓને કહેજો હું બેઠો છું. મેં મારા માણસોને મોકલા રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હળગાવી નાખી. કયા સમાજની સીડી હતી મને ખબર નથી, મેં સીડી જોઈ નથી. આજની જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું. સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા, કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા. આ 45 વર્ષમાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી, કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ કી એક દાદો એક હનુમાન દાદો.